Okay, friends, once again, welcome back and a very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing chapter number 13. ચેપ્ટર નંબર 13 ની અંદર આપણે છેલ્લે ખૂબ જ સરસ થિયોરીઓ ડિસ્કસ કરી. હું તમને ફટાફટ યાદ કરાવું કે આપણે છેલ્લે કયા થિયોરી ને કયા ઇક્વેશન્સ ડિસ્કસ કર્યા હતા, અને આજના લેક્ચરની અંદર પ્રોબેબલી આપણે મોસ્ટલી બધા જ દાખલાઓ ડિસ્કસ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, અવાજ આવે છે મારો બરાબર? યસ સર. હા સર. ઓકે, તો મિત્રો શું તમારા મોબાઈલની સ્ક્રીન પર વ્હાઇટ બોર્ડ દેખાય છે તમને? હા સર. ઓકે, ચેપ્ટર 13 વાયુનો ગતિવાદ. મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર અવસ્થા સમીકરણના વિવિધ સ્વરૂપો ભણ્યા. ચલો, કોઈ મને કહેશે અવસ્થા સમીકરણ શું હતું? બોલો, અવસ્થા સમીકરણ શું હતું? PV બરાબર N/NaRT. પીવી બરાબર મ્યુ આરટી. તો આ અવસ્થા સમીકરણ હતું. આના વિવિધ સ્વરૂપો. એક સ્વરૂપ હતું પીવી બરાબર મોટો નિકેત, જ્યાં કેબી કોની જગ્યાએ લખ્યું હતું મિત્રો? R/N. આનું બીજું સ્વરૂપ હતું પી બરાબર નાનો નિકેત, અને જ્યાં નાનો એન શું હતો? સંખ્યા ભાગ્યા કદ, એટલે કે સંખ્યા ઘનતા. હા કે ના મિત્રો? અને અવસ્થા સમીકરણ સ્વરૂપ નંબર 3 પી બરાબર કોણ હતું યાદ છે બચ્ચી? આરતી રો ભાગ્યા m0. યસ ઓર નો ફ્રેન્ડ્સ? હા સર. ચલો, વાયુ વડે પાત્રની દિવાલ પર લાગતું દબાણ. ચલો, કોઈને યાદ છે શું હતું સૂત્ર? 1/3 ρ v સ્ક્વેર. 1/3 રો સરેરાશ v સ્ક્વેર. યસ ઓર નો ફ્રેન્ડ્સ? ચલો, ત્યારબાદ સમગ્ર વાયુની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા. સમગ્ર વાયુની સરેરાશ સુરેખ ગતિ ઉર્જાનું સૂત્ર. ચલો, છે કોઈ માઇકલાલ? પી બરાબર હાફ એમ કેપિટલ એમ સરેરાશ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું હતું કોઈને યાદ છે? N 3/2 મ્યુ આરટી, 3/2 પીવી પણ કહી શકો, 3/2 એન કેબીટી પણ કહી શકો. તો આ જે સૂત્ર હતું એ સમગ્ર વાયુની સરેરાશ સુરેખ ગતિ ઉર્જાનું સૂત્ર હતું. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ ઓર નો? યસ સર. વાયુના એક અણુ માટે, માત્ર એક અણુ માટે યાદ છે સરેરાશ સુરેખ ગતિ ઉર્જા શું હતી? 3/2 kBT. તો વાયુના માત્ર એક અણુની વાત કરીએ તો એની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા બરાબર કુલ ગતિ ઉર્જાને n વડે ભાગી નાખીએ
તો અહીંયા આવી જશે હાફ સ્મોલ m સરેરાશ v સ્ક્વેર and that was equals to 3/2 kbt only. Yes or no, friends? Yes, okay sir. now okay Yes, sir. ચલો ત્યારબાદ તમને યાદ હોય તો આપણે વાયુનો આરએમએસ ઝડપની વાત કરી હતી. તો વાયુના અણુ માટે આરએમએસ ઝડપ, તો આરએમએસ ઝડપના 3 ઇક્વેશન આપણે સાબિત કર્યા હતા. તો v rms બરાબર તમે √3p/ρ પણ લખી શકો અથવા v rms બરાબર √3 RT ભાગ્યા અણુભાર પણ લખી શકો અને v rms બરાબર √3 kbt ભાગ્યા સ્મોલ m પણ લખી શકો. yes or no, friends? Yes, sir. તો આટલા સૂત્રો અત્યાર સુધી આપણે ડિસ્કસ કર્યા હતા. am I right, friends? हाँ सर. हाँ सर. તો હવે મિત્રો આજે આપણે દાખલાઓ થોડા ડિસ્કસ કરીશું. જો તો કોઈની પાસે આ કેન્સલ્ડ ક્વેશ્ચન નું લિસ્ટ હોય તો જરાક દેખો ને કયા કયા ક્વેશ્ચન્સ દાખલાઓ કેન્સલ્ડ છે. જરાક છે કોઈની પાસે? हाँ सर, एक मिनट. हाँ सर. सर उदाहरण 1 13.2 13.6 13.7 ने 13. सर उदाहरण 1 2 3 6 7 9. એક જ મિનિટ ઉભા રહેજો. શું કહો છો? ઉદાહરણ નંબર 1 1 2 3 અને 6 1 2 3 અને 6 7 9. 6 7 9 કેન્સલ્ડ છે. हाँ सर. हाँ તો કરવાના કેટલા? ચોથો, પાંચમો 4 5 8. આઠમો અને આઠમો, એટલે 3 જ ઉદાહરણ બાકી રહ્યા ને. हाँ 3 જ કરવાના. સ્વાધ્યાય 10મો દાખલો સર. સ્વાધ્યાયમાં ખાલી 10મો જ કેન્સલ છે, બાકી બધા છે. ખાલી 10 વધારાનો સ્વાધ્યાયમાં 13.11 થી 13.14. સ્વાધ્યાય 13.11 થી 13.14. અને 10મો દાખલો હે ને. हाँ सर. એટલે હા, જો સર. સ્વાધ્યાયમાં 1 થી 9 કરવાના છે અને ઉદાહરણમાં છેલ્લી 4 5 8 જ કરવાના, બરાબર? हाँ सर. हाँ હા. सर. તો ઉદાહરણ નંબર 4 ની રકમ દેખાય છે મિત્રો તમને? हाँ सर. ઓકે ફાઇન. તો ઉદાહરણ નંબર 4 એમાં એવું લખ્યું છે મિત્રો, જો એક પાત્રમાં બે અક્રિયાશીલ એટલે એકબીજાની સાથે પ્રક્રિયા ના કરી શકે તેવા વાયુઓ નિયોન જે એક પરમાણિક છે અને ઓક્સિજન જે દ્વિપરમાણિક છે, તેમના આંશિક દબાણનો ગુણોત્તર 3:2 છે. તો અણુઓની સંખ્યા અને પાત્રમાં નિયોન અને ઓક્સિજનની ઘનતાનો ગુણોત્તર, અણુઓની સંખ્યાનો ગુણોત્તર અને ઘનતાનો ગુણોત્તર, આ બે વસ્તુ આપણે શોધવાની છે. એટલે અણુઓની સંખ્યાનો ગુણોત્તર અને વાયુની ઘનતાઓનો ગુણોત્તર, આ બે વસ્તુ શોધવાની છે. ઓકે. ચલો જો શું લખ્યું છે કે આપણને દબાણનો ગુણોત્તર આપ્યો જો રકમની અંદર. તો મિત્રો આપણને રકમમાં આપ્યું છે કે ભાઈ દબાણનો ગુણોત્તર P1/P2, 1 ફોર ઓક્સિજન, સોરી 1 ફોર નિયોન લઈએ અને 2 ફોર ઓક્સિજન લઈએ. તો P1/P2 એટલે 3/2 આપણને આપેલું છે. તો ક્વેશ્ચન એવો છે કે નિયોન અને ઓક્સિજનના અણુઓની સંખ્યાનો ગુણોત્તર અને ઘનતાનો ગુણોત્તર. તો મિત્રો આપણે જાણીએ છીએ કે PV બરાબર μRT. હા કે ના મિત્રો? हाँ सर. તો P1 V1
ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ1 આર ટી1. પણ મેં મિત્રો તમે દેખ્યું મેં v1 અને t1 ના લખ્યું. શું કામ? કારણ કે બંને એક જ માં બંને એક જ પાત્રમાં હોવાથી એક જ બંનેનો પાત્રમાં છે એટલે બંને માટે કદ સરખું રહેશે અને તાપમાન સરખું હશે અને તાપમાન પણ તાપમાન બંનેનું સરખું. એટલે મારે નિયોન માટે સૂત્ર લખીશ તો હું P1 V1 નહીં લખું કારણ કે V તો બંને માટે સરખું જ છે અને તાપમાન પણ સરખું જ છે. અને બીજો છે ઓક્સિજન. તો ઓક્સિજન વાયુ માટે પણ હું લખીશ તો P2 V2 નહીં લખું પણ μ2 લખીશ. તો આમ સાબિત થાય છે કે P1 upon P2 is equals to મિત્રો શું આવશે? μ1 upon μ2. Is that clear, friends? Yes or no? હા સર. તો એનો મતલબ એવો થયો કે μ1 upon μ2 is equals to થઈ જશે મિત્રો P1 upon P2 ની કિંમત 3/2 આપેલી છે. પણ μ1 ના બદલે હું n1 upon એવોગેડ્રો નંબર યાદ છે ને મોલ જથ્થો equals to કુલ સંખ્યા ભાગ્યા એવોગેડ્રો નંબર થશે મિત્રો. હા સર. હા સર. હા સર. બંનેમાંથી એવોગેડ્રો નંબર છેદમાંથી કેન્સલ. તો બાકી રહેશે શું મિત્રો? n1 upon n2 is equals to 3/2. Is that clear, friends? યસ સર. હવે આટલું બધું ના કરવું હોય તો એકદમ શોર્ટકટ મેથડ કયું સૂત્ર વાપરવાનું? P1V બરાબર n1 kBT અને P2V બરાબર n2 kBT. તો સીધો જ આન્સર આવી જાય. તો P1 upon P2 બરાબર શું આવી જશે મિત્રો? તો n1 upon n2. હા તો સીધો જ આન્સર આવી જશે n1 upon n2. आया बात समझ में? तो this is the other method you can do. Is that clear? ચલો બીજું શું પૂછ્યું છે? બીજું એ પણ પૂછ્યું છે કે ઘનતાનો ગુણોત્તર. ચલો ઘનતા વાળું કોઈ સૂત્ર છે તમારા ધ્યાનમાં? શું મિત્રો ઘનતા વાળું સૂત્ર જાણો છો તમે? આરતી રો ભાગ્યા અણુભાર. તો P1 આરતી રો 1 અણુભાર ઓફ પહેલો કયો છે? નિયોન છે. અને P2 બરાબર શું આવશે મિત્રો? RT રો 2 ભાગ્યા અણુભાર ઓફ વોટ આવશે? ઓક્સિજન. ચલો આ સમજમાં આવ્યું મિત્રો? તો પહેલા સૂત્રમાં છે ને તમે ઘનતાને સૂત્રો કરતા બનાવો ρ1 ને. તો ρ1 બરાબર શું આવશે? P1 અણુભાર ઓફ નિયોન અપોન R3 અને ρ2 ને સૂત્રોનો કરતા બનાવો તો P2 અણુભાર ઓફ O2 ભાગ્યા R3 થશે મિત્રો આવું. તો હવે ρ1 upon ρ2 કરશો તો છેદ તો ઉડી જશે કારણ કે છેદ તો બંનેના સરખા છે RT RT. તો શું થશે મિત્રો? P1 અણુભાર ઓફ નિયોન અને P2 અણુભાર ઓફ ઓક્સિજન. હવે P1 upon P2 તો આપણને આપેલું છે શું છે? 3/2. 3/2. નિયોન નો અણુભાર કેટલો આપ્યો છે? 20.2. હા. અને ઓક્સિજન માટે અણુભાર કેટલો છે? 32. 32. તો કરો તો જો તો મિત્રો 3 ગુણ્યા 20.2 ભાગ્યા 2 ભાગ્યા 32 એટલે ભાગ્યા 64 કરી નાખો. ઇન શોર્ટ 60.6 ભાગ્યા 64 કરો ને 60.6 ભાગ્યા 64. 0.9468. શું મિત્રો આ ક્વેશ્ચન તમને આવડેવો છે? યસ ઓર નો? યસ સર. આયા બાત સમજ में? આવડેબલ છે? હા સર. ચલો હવે કયો દાખલો લેવો છે મિત્રો? હવે કયો છે મિત્રો?
પાંચમો ને આઠમો. પાંચમો. ઓકે ફાઇન. જો મિત્રો, શું તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને પાંચમા ક્વેશ્ચનની રકમ દેખાય છે મિત્રો? હા સર. હા સર. શું લખ્યું છે કે એક બીકરમાં આર્ગન અને ક્લોરીન વાયુના દ્રવ્યમાન 2:1 ના પ્રમાણમાં છે. એટલે દ્રવ્યમાન આર્ગન અને ક્લોરીન નું આપણને આપેલું છે, એનું ગુણોત્તર આપણને આપેલો છે. તો આર્ગન નું દ્રવ્યમાન, આર્ગન માટે 1 સિમ્બોલ વાપરીએ, ક્લોરીન માટે 2 વાપરીએ. તો m1/m2 કુલ દ્રવ્યમાનનો ગુણોત્તર આપણને આપ્યો છે 2:1 છે. ચલો, પણ ક્વેશ્ચન શું છે? મિશ્રણનું તાપમાન આપણને આપ્યું. સમગ્ર મિશ્રણનું તાપમાન 27 સેલ્સિયસ ના ચાલે. શું લખવું જોઈએ મિત્રો? 300 કેલ્વિન. 300 કેલ્વિન. 300 કેલ્વિન. 300 કેલ્વિન. વેરી ગુડ, વેરી ગુડ. તો બે વસ્તુ શોધવાની છે. નંબર 1, અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જા. તો મિત્રો આપણને ખબર છે બંને વાયુ માટે અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જા. તો મિત્રો યાદ કરો, વાયુના અણુની સરેરાશ ગતિ ઉર્જા, સરેરાશ સુરેખ ગતિ ઉર્જા વાયુના પ્રકાર પર શું લખીશ? આધારિત નથી. એટલે બંને વાયુ માટે, ચાહે આર્ગન હોય કે ક્લોરીન હોય, તો બંને વાયુના અણુ માટે સરેરાશ ગતિ ઉર્જા તો સમાન જ આવશે. સરેરાશ સુરેખ ગતિ ઉર્જા તો સમાન જ આવશે. અને કેટલી આવશે મિત્રો? બોલો, તમને ખ્યાલ છે શું આવશે? 3/2 kBT. 3/2 kBT. 3/2 ગુણ્યા 1.38 10 - 27 અને તાપમાન તરીકે 300 કેલ્વિન. તો કરો તો 3 × 900 ભાગ્યા 2 ગુણ્યા 1.38 કરો તો 900 ગુણ્યા 1.38 ભાગ્યા 2. 900 ગુણ્યા 1.38 ભાગ્યા 2 શું આવે છે? કેલ્ક્યુલેટર લઈને બેઠા છો? 621. 621 ગુણ્યા 10 - 23. તો 6.21 10 - 21 લખી નાખું તો ચાલશે મિત્રો? હા ચાલશે. 6.21 કરી નાખીએ તો 10 - 23 ના બદલે -21 કરી નાખીએ, ચાલશે મિત્રો? તો આ આપણને વાયુની બંને વાયુ માટે સેમ આન્સર. પણ હજી બીજો ક્વેશ્ચન શું પૂછ્યો છે મિત્રો? શું પૂછ્યું છે? VRMS શોધવાની છે. હા, બંને વાયુનો VRMS શોધવાનો છે. હવે મિત્રો યાદ રાખજો કે વાયુના અણુનો RMS વેગ તેના પ્રકાર પર આધારિત છે. હા, વાયુના અણુની RMS ઝડપ, અણુની RMS ઝડપ. સર બોલો. સર બુકના સોલ્યુશનમાં એવું આપ્યું છે કે ટી સમાન છે આપણે, એટલે જવાબ એક જ આવે પહેલા ક્વેશ્ચનમાં. શું કહો છો? પહેલા ક્વેશ્ચનનો આન્સર 1 આવે છે. શું આપ્યું છે? તો તાપમાન સમાન છે તેથી. તાપમાન સમાન કીધું છે. હા તો સર આન્સર 1 આવી ગયો. 3/2 kb અચળ અને પેલો તાપમાન સમાન એટલે જવાબ 1. હા સર. હા, એટલે આપણને ગતિ ઉર્જા મેળવવાનું કીધું છે ને. ગતિ ઉર્જાનો ગુણોત્તર પૂછ્યો હોત. હા, એમાં તો ગુણોત્તર છે. હા, ગતિ ઉર્જાનો ગુણોત્તર જો પૂછ્યો હોત તો એક્સ્ટ્રા વસ્તુ છે. તો ગુણોત્તર પૂછ્યો હોત તો 1:1 આવે ને. હા એટલે એ લોકોએ સર છે ને ગુણોત્તર એ લોકોએ શોધ્યો પેલામાં.
પણ ખરેખર Position ક્વેશ્ચનમાં તો ગતિ ઉર્જા શોધવાની છે એટલે કદાચ એમાં મિસ્ટેક થઈ ગઈ લાગે નોટ્સમાં મારી. હા એટલે બાજુમાં લખી નાખીએ અમે. હા લખી નાખો તો પછી. હવે તો પછી આરએમએસ નો પણ કદાચ ગુણોત્તર જ શોધ્યો છે મને લાગે. ના ચાર VRMS ના એમાં તો કર્યું છે. કર્યું છે એમાં શોધ્યો પછી ગુણોત્તર. ઓકે ફાઇન. તો VRMS ફોર આર્ગન તો √3 શું તમે આ સૂત્ર જાણો છો √3 RT બાય અણુભાર? યસ ઓર નો? You are by yes, તો sir. √3 R ની જગ્યાએ 8.31 અને T ની જગ્યાએ 300 કેલ્વિન અને ભાગ્યા અણુભાર. ચલો આર્ગન નો અણુભાર કેટલો છે? પરમાણુ ભાર 39.9 હા પણ એ ગ્રામ પ્રતિ મોલમાં હોય 39.9 તમને ખ્યાલ હશે તો અહીંયા 10 ની કિલોગ્રામમાં ફેરવા માટે 10 ની -3 લખવું પડશે. આવું કરવું જ હા. પડે. પૂછો ક્યું? કેમ સર? કારણ કે 8.31 જૂલમાં છે ભાઈ, જૂલ પ્રતિ મોલ કેલ્વિનમાં છે એટલે જૂલ મતલબ MKS એકમ. તો દ્રવ્યમાન કિલોગ્રામમાં જવું જોઈએ, MKS માં જવું જોઈએ. ઇઝ ધેટ ક્લિયર? હા અને એ જ પ્રમાણે તમે VRMS ફોર શોધશો કોના માટેનું? ક્લોરીન માટે. તો ક્લોરીન નો VRMS તો શું આવશે સૂત્ર? √3 RT ભાગ્યા અણુભાર ઓફ ક્લોરીન ક્લોરીન Cl2. તો કિંમતો મૂકી દો બધી. ઠીક છે આવડી જાય મિત્રો, આવડેબલ છે? હા હા સર. R ના બદલે 8.31. મને લાગે આ ઓનલાઈન લેક્ચરમાં માત્ર દાખલાઓ ને MCQ ચલાવવા જોઈએ થિયરી કરતા, હે ને? શું કહો? હા સર. સર એમાં પણ એ લોકોએ નોટ્સમાં એવું જ કર્યું છે ખાલી ગુણોત્તર જ શોધ્યું એવું લખ્યું છે કે VRMS ચલે છે 1/√MO. અચ્છા એક કામ કરો, ટેક્સ્ટબુક છે તમારી પાસે? ટેક્સ્ટબુક હા છે ને સર? જો તો ટેક્સ્ટબુકમાં મૂળ ક્વેશ્ચનમાં શોધવાનું કીધું છે કે ગુણોત્તર શોધવાનું કીધું? જરાક જો તો. કદાચ એવું બને ક્વેશ્ચનમાં તે ગુણોત્તર લખવાનું રહી ગયો હોય. સર તમારો અવાજ બહુ કપાય છે. જો તો હા સર અવાજ કપાય છે. ટેક્સ્ટબુકમાં જુઓ તો ટેક્સ્ટબુકમાં ગુણોત્તર છે કે શોધવાનું કીધું છે? જુઓ તો જરાક ટેક્સ્ટબુકની રકમ દેખો તો, ટેક્સ્ટબુક હોય તો. છે ટેક્સ્ટબુક કોઈની પાસે? હા સર એમાં પણ ગુણોત્તર જ શોધ્યું. હા સર એમાં ગુણોત્તર કીધો છે. ગુણોત્તર શોધવાનો કીધો છે ને, હે ને? હા હા સર. હા સર તો કઈ વાંધો નહીં. એટલે આપણને બાય ધ કેસ ગુણોત્તર પૂછ્યો હોય તો બહુ ફટાફટ આન્સર આવી જશે. અને ધારો કે પૂછ્યું જ હોય ગતિ ઉર્જા અને VRMS તો પણ શોધી શકીએ, તો પણ આપણે શોધવા માટે સક્ષમ જ છીએ. ઇઝ ધેટ ક્લિયર? હા સર આયા બાત સમજ में? હા સર. એટલે ગમે તે રીતે પૂછ્યું હોય, ગુણોત્તર સ્વરૂપે પૂછ્યું હોય તો પણ આન્સર આપણને લખતા આવડે અને ખરેખર પૂછ્યું હોય તો શોધતા પણ આવડશે. ઇઝ ઇટ ઓકે? હા ચલો આ તમે મીટર પર સેકન્ડમાં લાવજો આન્સર. વર્ગમૂળ કાઢતી વખતે 10 ની બેકી ઘાત રાખવાની મિત્રો. વર્ગમૂળ કાઢતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે 10 ની બેકી ઘાત રાખીને વર્ગમૂળ કાઢવું તો સાચો આન્સર આવશે. ઓકે ચલો હવે કયો દાખલો કરવાનો છે? 8મો. ઓકે તમારો અવાજ કપાય છે. હવે આવે છે બરાબર? વચ્ચે વચ્ચે બરોબર આવે, વચ્ચે વચ્ચે કપાઈ જાય. ના કપાઈ જાય છે સર અવાજ. હવે આવશે, વાંધો નહીં, હવે આવશે બરાબર. અત્યારે બરાબર આવે છે? હા સર બરાબર. હા હવે બરોબર. ચલો શું તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને આ ક્વેશ્ચન નંબર 8 દેખાઈ રહ્યો છે? હા હા સર. હા સર. ઓકે ક્વેશ્ચન એવો છે કે ચોક્કસ કદનું એક નળાકાર પાત્ર પ્રમાણભૂત તાપમાન અને દબાણે 44.8 લીટર હિલિયમ વાયુ ધરાવે છે. કેટલો હિલિયમ વાયુ ધરાવે છે મિત્રો? 44.8 8. 8. તો તમને અમુક લોકોને ખ્યાલ આવી ગયો હશે. ચલો છે કોઈ માઇકાલાલ, કોઈ મને કહેશે કે કેટલો મોલ 2 જથ્થો મોલ. છે?
2 મોલ હા, ભાગ્યા મોલ. 22.4 લીટર. હા એક્ઝેક્ટલી, એટલે અમુક લોકોને તો જોઈને જ ખ્યાલ આવી ગયો કે 2 મોલ જથ્થો છે ભાઈ. આયા બાત સમજ में? હા हाँ सर। બાકી તમે શોધી પણ શકો હો. તમારે જો શોધવું હોય ને તો આ રીતે શોધાય. જો પીવી બરાબર મ્યુ આરટી, તો મ્યુ પહેલા શોધી કાઢીએ. તો મ્યુ બરાબર પીવી અપોન આરટી થશે. સર આમાં હા. વી અચળ થાય કારણ કે ચોક્કસ કદ છે તો ના, એ તો આપણને એક જ વાયુ આપેલો છે ને, બે ત્રણ વાયુ ક્યાં આપેલા છે? એટલે એ તો હા. વાયુનું જે કદ છે એ કદ રહેવાનું છે. પાત્રની અંદર ભર્યો છે ને, એટલે પાત્ર બંધ કરી દીધું હોય તો પછી વાયુનું કદ ફિક્સ જ થઈ જવાનું છે. હા ઓકે, ઓકે ચલો. ઓકે એસટીપી નો મતલબ વાતાવરણ દબાણ, એટલે વાતાવરણનું દબાણ, અને વાતાવરણનું દબાણ 1.0113 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તાપમાન તમારું થશે 273.15 કેલ્વિન, અને કદ આપણને આપ્યું છે 22.4. નહીં, કેટલું આપ્યું છે? 44.8। 44.8 આપ્યું. હા, 44.8 લીટર. અને એને મીટર ક્યુબમાં ફેરવવા માટે તમને ખ્યાલ હશે કે 10⁻³ કરવું ત્રણ. પડે. હવે આ બધી કિંમતો તમે મૂકશો ને અને મ્યુ શોધશો ને તો ડેફિનેટલી શું આન્સર આવી જશે? તો ખાલી ક્રોસ વેરિફિકેશન માટેની વાત કરીએ, અને આવું કરશો એટલે તમારું ડેફિનેટલી કદ કેટલું આવી જશે મિત્રો? સોરી, મોલ સંખ્યા કેટલી આવી જશે? 2 આવશે. 2 આવી જશે. આ બધી કિંમતો પરફેક્ટ મૂકશો ને તો તમારી મોલ સંખ્યા 2 આવી જશે. ચલો આપણને મોલ જથ્થો મળી ગયો. હવે ક્વેશ્ચન શું છે કે ચોક્કસ કદના પ્રમાણભૂત તાપમાન એટલું ધરાવે છે, નળાકારમાં રહેલા વાયુનું તાપમાન 15 સેલ્સિયસ વધારવા માટે કેટલી ઉષ્માની જરૂર પડે? તો મિત્રો સ્વાભાવિક રીતે આ કદ ફિક્સ જ કરેલું છે. તો બોલો શું આવશે ઉષ્મા ઊર્જાનું સૂત્ર? MC ડેલ્ટા ટી. યુસીવી ડેલ્ટા ડેલ્ટા ટી. એમ નહીં આવે, વાયુ છે પહેલી વાત. તો વાયુ માટે શું આવશે મિત્રો? યુસીવી ડેલ્ટા ડેલ્ટા ટી. નો સીવી ડેલ્ટા ટી. સીવી. સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા ચોક્કસ કદ શબ્દ છે, જો રકમમાં ચોક્કસ કદ મતલબ શું થયો? કદ અચળ રાખી અચળ રાખ્યું છે. મ્યુની જગ્યાએ 2, સીવી ના બદલે f/2 r લખતા આવડે મિત્રો? હા. હા અને સર. હિલિયમ 1 વિદ્યાર્થી પરમાણુ આવી 15 ગયો સેલ્સિયસ છે, તો એને કેલ્વિનમાં ફેરવવાની જરૂર પડે કે ના પડે? ના પડે કેમ કે છે. ના કારણ કે ના. તફાવત છે એટલે તફાવત જ છે, વધારવાની જ વાત છે. અને f કેટલો લેવાનો મિત્રો? હિલિયમ વાયુ છે. 3 લેવું એટલે 1 પરમાણુ છે, 1 પરમાણુ. એક પરમાણિક વાયુ છે ને મિત્રો, એક પરમાણિક વાયુ છે એટલે 3 લેવાનું. આયા બાત સમજમાં મિત્રો? બગડું કેન્સલ. ચલો 8.31 ગુણ્યા 3 ગુણ્યા 15 કરો તો શું આવે? 45 ગુણ્યા 8.31 કરો ને. 373.95. હવે જ આન્સર જુઓ તો. હા આવી જાય સર 373. આવી જાય છે. આયા બાત સમજ में? હા हाँ। ચલો એટલે સૌથી પહેલા હા બોલો. સર આ તમે એટમોસ્ફિયરિક પ્રેશર લીધું છે સર, ન્યૂટન મીટર સ્ક્વેર લખવાનું એકમમાં. હા, ન્યૂટન મીટર સ્ક્વેર જ આવે ને એકમ. 1 એટમોસ્ફિયર સર બરાબર પાસ્કલ લખવાનું. એટલે અલા 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ઓકે, નહીં ફ્લુઇડ મિકેનિક્સ નહીં ભણ્યા તું? 1 પાસ્કલ એટલે 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થાય. હા, ઓકે સર. ચલો સ્વાધ્યાયના દાખલાઓ ગણીએ મિત્રો. ચલો સ્વાધ્યાયનો પહેલો દાખલો જુઓ તો શું લખ્યું છે. આઈ થિંક આ દાખલો છે ને સેકન્ડ ચેપ્ટરમાં થઈ ગયેલો છે. એસટીપી એ ઓક્સિજન વાયુના 1 મોલ અણુઓનું આણ્વિક દળ. આણ્વિક દળ એટલે શું થાય મિત્રો? માત્ર અણુઓનું દ્રવ્યમાન. અને વાયુનું કદ એ બંને અલગ છે. આણ્વિક કદ અને વાયુનું કદ. આવા દાખલા આપણે ભૂતકાળમાં કરેલા છે, તમને યાદ હોય તો. હા સર. સેકન્ડ ચેપ્ટરમાં કે કોઈક જગ્યાએ થયેલું છે આવું બધું.
આણ્વિક કદનો મતલબ અણુઓનું કદ. તો પહેલા આપણે આણ્વિક કદ શોધીએ અને ત્યારબાદ વાયુનું કદ તો આપણને ખબર છે જ તે 1 મોલનું કદ કેટલું હોય HTPA તો 22.4 લિટર હોય. સૌથી પહેલા છે ને આપણે આણ્વિક કદ શોધીએ. આણ્વિક કદનો મતલબ અણુઓનું કદ. તો એક અણુનું કદ શોધી કાઢીએ. એક અણુનું ઘનફળ 4/3πr³ લખાય મિત્રો. હા. અને કેટલા અણુઓ છે તો કે ભાઈ 1 મોલ જથ્થો છે તો અણુઓની સંખ્યા કેટલી લેવાની? એવોગેડ્રો 6.022 હા તો આ આપણને શું મળશે મિત્રો? આણ્વિક કદ મળશે. 1 મોલ વાયુ 6.02 ગુણ્યા 10⁻23 ગુણ્યા 4/3 ગુણ્યા 3.14 અને એનો છે ને વ્યાસ 3 આપેલો છે આપણને અણુનો. તો ત્રિજ્યા શું આવશે મિત્રો? 3/2. એટલે 1.5 આવશે. ચલો આણ્વિક કદ મળી ગયું. અને બીજું શું પૂછ્યું છે આપણે? વાયુનું કદ. તો વાયુનું કદ તો આપણને ખબર છે કે HTPA 1 મોલ જથ્થાનું કદ કેટલું હોય વાયુનું? 22.4 લિટર. 22.4. એટલે 22.4 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ લખી શકાય મિત્રો? હા સર. અને આપણને ગુણોત્તર પૂછ્યો છે તો V/V' કરીને જવાબ લાવો. કરાવવાની જરૂર લાગે છે મિત્રો હવે કઈ? ના સર. હા સર. ના. હા સર. કરશો ને મિત્રો જાતે? હા સર. હા સર કહીશું. ચલો ક્વેશ્ચન નંબર 2. જાતે પ્રમાણભૂત તાપમાન અને દબાણે 1 મોલ દ્વારા ઘેરાયેલા કદને મોલર કદ કહેવાય. સાબિત કરો કે તે 22.4 લિટર છે. તો મિત્રો ચલો કરી દઉં. સાબિત કરો કે HTPA 1 મોલનું કદ 22.4 લિટર છે એવું સાબિત કરો. બહુ વર્ષોથી ભણતા આવ્યા છીએ, આજે આપણે સાબિત કરીશું. વર્ષોથી જ ભણતા આવ્યા છીએ, આજે એને ખરેખર સાબિત કરી દઈશું. ઓકે. तो मित्रों सीधी सी बात है, PV इज इक्वल्स टू म्यू आर टी. તમારે જો કદ શોધવું હોય તો म्यू आर टी बाय P લખી શકો મિત્રો? હા સર. ચલો म्यू ના બદલે 1 મોલ એટલે 1, r ના બદલે 8.31, તાપમાન STP 273.15, દબાણ 1 વાતાવરણ એટલે 1.013 10⁵ ચલો બધું જ સાદું રૂપ આપશો ને તો ડેફિનેટલી શું આવી જશે ખબર છે? 22.4 10⁻³ મીટર ક્યુબ આવશે. 10⁻³ મીટર ક્યુબ નો મતલબ શું છે મિત્રો? 22.4 લિટર. ओके फ्रेंड्स, आया बात समझ में? आवड़े ना? आवड़े ठीक है, आवड़े ना? હા સર. चलो क्वेश्चन नंबर 3. બે અલગ તાપમાને 1 × 10⁻³ કિલોગ્રામ ઓક્સિજન માટે PV/T વર્સિસ P નો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. તો આ તૂટક વક્ર શું દર્શાવે છે? તો એક આદર્શ વાયુ. હા મિત્રો આમાં છે ને 3-4 SQ જેવા પ્રશ્નો છે, હું તમને જાતે ટ્રાય કરવા માટે આપું આ ક્વેશ્ચન. આદર્શ આપણને ખબર છે કે આ તૂટક રેખા જે છે આદર્શ વાયુ માટેનો આલેખ છે. અને મને કહો તો T1 મોટું હશે કે T2 મોટું હશે? બીજો ક્વેશ્ચન એવું છે, કયું સાચું હશે?
T1 મોટું હશે. T2 મોટું બાકી હશે. યાદ કરો T1. ઊંચા તાપમાને વાસ્તવિક T1. વાયુ આદર્શ હા એટલે ઊંચા તાપમાને આદર્શ વાયુ વાસ્તવિક વાયુ નજીક પહોંચતો જાય યાદ છે T1 મોટો હશે તો કરો જસ્ટ હા, હા ઊંચા તાપમાન નીચે હા તો આ ક્વેશ્ચન તમે ટ્રાય કરો તમને આવડશે આમાં 2-4 ક્વેશ્ચન છે ને પહેલા 2 તમે કરાવ્યા ત્રીજો અને ચોથો તમે ટ્રાય કરો ઓકે જસ્ટ ટ્રાય ટુ એનાલાઇઝ ઓકે ચલો ચોથો ક્વેશ્ચન રકમમાં સૌથી પહેલા 30 લખવાનું રહી ગયું છે કેટલા લીટરનો સિલિન્ડર છે તો કે ભાઈ 30 લીટર તો લીટરના કદના ઓક્સિજનના બાટલાનું 27 સેલ્સિયસ તાપમાને પ્રારંભિક દબાણ 15 એટમોસ્ફિયર છે બાટલામાંથી થોડો ઓક્સિજન કાઢ્યા પછી દબાણ માપ્યું તો 11 એટમોસ્ફિયર થયું એટલે તાપમાન બદલાઈને 17 સેલ્સિયસ થઈ ગયું તો કેટલું દ્રવ્યમાન બહાર કાઢ્યું હશે પણ રકમમાં સૌથી પહેલા શું હોવું જોઈએ 30 લીટર 30 લીટર ચલો સૌથી પહેલા પ્રારંભમાં જો છે ને તમને કશું ના આવડે ને તો બાપ થી શરૂઆત કરવાની અને બાપ કોણ છે બધા ઇક્વેશન નો PV બરાબર mu RT હા તો P1 V1 બરાબર mu r T1 mu1 r T1 ચલો મેં V1 ના લખ્યું શું કામ V1 કેમ ના લખ્યું મેં બાટલો એનો એ જ છે. એક ને એક જ હા બાટલો પાત્ર તો એનો એ જ છે એટલે કદ તો બદલાશે નહીં પણ mu1 લખ્યું જથ્થો બદલાઈ જશે શું કામ કારણ કે થોડો લીક થઈ જાય છે તો થોડો ગેસ બહાર નીકળી જાય લીક થઈ જાય તો બદલાઈ જ જાય ને જથ્થો હા કે ના હા બદલાઈ તો સૌથી સર પહેલા તમારો એક કામ અવાજ કપાઈ કરીએ ગયો હા તો સૌથી પહેલા એક કામ કરીએ આપણે છે ને પ્રારંભિક મોલ જથ્થો શોધી કાઢીએ પ્રારંભિક લીક થયા પહેલા લીક થયા અગાઉ મોલ જથ્થો કેટલો છે એ શોધી કાઢીએ અવાજ આવે છે મિત્રો બરાબર અવાજ આવે છે મિત્રો હા સર કપાતો હવે બરાબર આવે છે હા સર હા હવે તો mu1 બરાબર P1V અચ્છા આપણો મેઇન ટાર્ગેટ છે ને મોલ જથ્થો શોધવાનો આપણો મેઇન ટાર્ગેટ કેટલા દ્રવ્યમાન બહાર નીકળી જાય છે તો એક કામ કરીએ હજી એક સ્ટેપ આગળ વધારીએ આપણે દ્રવ્યમાન શોધવું છે ને તો છે તમારી પાસે કોઈ સૂત્ર ધ્યાનમાં કે જેમાં હા બોલો શું લખશું બોલો શું લખશું તો આના કરતા આપણે પહેલા મૂળ શોધી લીધા હોત ને મૂળની જગ્યાએ હા બસ આ જ એટલે કરી દીધું. આ કરી શકો એવું પણ કરી શકો પણ એમાં થોડુંક તમારે વધારે કરવું પડશે છેલ્લે લોચા પડશે એમાં છેલ્લે કન્વર્ટ કરવું પડશે મેં પહેલેથી કન્વર્ટ કરી નાખ્યું ચાલશે હા ચાલશે એટલે આ છે ને લીક થયા અગાઉ નો જથ્થો P1 P1 કેટલું છે મિત્રો સ્ટાર્ટિંગમાં દબાણ કેટલું છે 15 એટમોસ્ફિયર 15 એટમોસ્ફિયર ને સાદામાં ફેરવવું પડે 1.013 10 ની 5 કદ કેટલું છે 30 લીટર ને સાદામાં ફેરવવું પડશે 30 × 10 - 3 મીટર ક્યુબમાં ફેરવ્યું અણુભાર કેટલો છે કયો વાયુ છે ઓક્સિજન અણુભાર કેટલો 32 ગ્રામ ના ચાલે 10 ને - 3 હા R ની કિંમત 8.31 અને તાપમાનની કિંમત 27 સ્ટાર્ટિંગમાં 27 એટલે 300 કેલ્વિન એટલે શું મિત્રો તમને m1 મળી જશે કિલોગ્રામમાં આન્સર આવશે તમારો મળશે મિત્રો હા ચલો હવે એ જ પ્રમાણે આપણે શું કરીશું લીક થયા બાદ એ જ પ્રમાણે વાયુ લીક થયા બાદ સીધું સૂત્ર લખું છું m2 બરાબર શું લખું છું m2 બરાબર મારે P2V × MO/RT RT2 થશે હા. P2 કેટલું છે હવે
11 એટમોસ્ફિયર પ્રેશર કદ પાછું ગુણ્યા 30 30 લીટર, અને 32 ગુણ્યા 10 ની 3 ઘાત. 10 ની 3 એટલે અહીંયા -6 કરી નાખું, ચાલશે? -6 હા ચાલશે. ભાગ્યા 8.31 અને તાપમાન હવે કેટલું છે મિત્રો? 17 સેલ્સિયસ, 290 કેલ્વિન. ચાલશે મિત્રો? હા તો હવે આ શોધી, ચલો પહેલામાં શું આન્સર આવે છે? કેટલા કિલોગ્રામ આવે છે સ્ટાર્ટિંગમાં? પહેલામાં કરો તો તમે જાતે. જો 10 ની -6 + 5 એટલે 10 ની -1 ઉપર રહેશે. કરો ને 15 ગુણ્યા 1.0 13 ગુણ્યા 3 ગુણ્યા 3, કારણ કે મીંડું ને 10 ની 6 ઉડી જશે, અને ભાગ્યા 8.31 ભાગ્યા 300 શું આવે જુઓ તો. 10 ની +3 -3 +5 અને 6 કેન્સલ, તો 15 ગુણ્યા 1.013 ગુણ્યા 3 ગુણ્યા 32 ભાગ્યા 8.31 ભાગ્યા 300 0.585. 0.585 kg. અહીંયા શું આવે જુઓ જો તો, આમાં પણ 10 ની 5 -6 + કેન્સલ, તો 11 ગુણ્યા 1.013 ગુણ્યા 3 ગુણ્યા 32 ભાગ્યા 8.31 ભાગ્યા 290. 0.4437 38. ચલો તો કેટલો વાયુ, જો લીક થયા પહેલાનું દળ આ છે અને લીક થઈ ગયા પછીનું દળ આ છે, એટલે m1 - m2. હા, લીક થયેલ વાયુનું દળ. ઓલામાં શું થાય ખબર છે તમારે? પહેલા કેટલો જથ્થો મોલમાં શોધવો પડે, પછી છેલ્લે એનું m/m0 કરવું પડ્યું હોત, મ્યુ બરાબર, પછી એમ શોધવું હોત. ચાલે, બંને રીતે સાચી જ છે. આયા બાત સમજ में? તો 0.585 - 0.4437 કરો, શું આન્સર આવે છે? બોલો શું આન્સર આવે છે? 0.14 પોઈન્ટ 0.14 12 के जी. चलो आया बात समझ में? इज दैट क्लियर? અસર ક્લિયર. બાકી જો આમાં મોલ જથ્થો શોધ્યો છે, એટલે પહેલા મોલની બાદ બાકી કરી છે અને મોલ જથ્થો મળ્યો, અને પછી મ્યુ બરાબર m/m0 કરીને છેલ્લે એડ કર્યું, તો આન્સર તો સેમ જ આવે છે. જો ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? યસ સર. Yes, sir. ચલો, એક તળાવની 40 મીટર ઊંડાઈએથી 20 સેલ્સિયસ તાપમાને 1 સેન્ટીમીટર કદનો પરપોટો ઉપર તરફ આવે છે. જ્યારે તે સપાટી પર આવે છે ત્યારે તેનું તાપમાન 35 સેલ્સિયસ થાય છે. તો હવે તેનું કદ કેટલું હશે? ચલો પ્રારંભમાં P1 V1 is equals to mu1 R T1 લખાશે મિત્રો? હા. એટલે જ્યારે પરપોટો કંઈક ઊંડાઈએ હતો ત્યારે, અને હવે પરપોટો સપાટી પર આવે તો P2 V2 is equals to, અચ્છા mu1 ને mu2 નહીં થાય, mu1 અને mu2 લખવાની જરૂર નહીં પડે. શું કામ? કારણ કે બંને સરખા જ છે. પરપોટાની અંદરની જે હવા છે તો એની જ રહેવાની છે, કારણ કે પરપોટો કઈ લીક નથી થતો, લીક નથી થઈ રહ્યો, એટલે જથ્થો તો એનો જ રહેશે. તો સપાટી પર પહોંચ્યા પછી P2 V2 બરાબર mu R T2 થશે મિત્રો? તો P2 V2 upon P1 V1 સમીકરણ 2/1, તો is equals to can I say T2 by T1? તો મારે શોધવાનું શું છે ખબર છે? કદ શોધવાનું છે. તો V2 ને સૂત્રનો કરતા બનાવો, P1 V1 T2 upon P1 V1 upon P2 into T2 by T1 થશે મિત્રો? હા. ચલો હવે મને વિચારીને કહો કે P1 બરાબર શું આવશે? ઊંડાઈ છે, વાતાવરણનું દબાણ પ્લસ રોજીએસ. વાતાવરણનું દબાણ પ્લસ રોજીએસ. એકદમ સાચી વાત. તો 1.013 ગુણ્યા 10 ની 5 પ્લસ રો પાણીની ઘનતા 10 ની 3 હોય, જી તરીકે આપણે સરળતા ખાતર 10 લઈ લઈએ, 9.8 હોવું જોઈએ આમ તો, અને h કેટલું છે? 40 છે.
ચલો 9.8 જ લઈએ. તો 4 ગુણ્યા 9.8 કરો તો શું આવે છે? 39 point. શું આવે છે? 39.2. 39 point. 39. તો 4.9 ગુણ્યા 10 ની 5 લખી નાખું. ના સર સર 3.9. 39.2. ઓકે 39 point. તો 3.9 ગુણ્યા 10 ની 5 ઘાત લખી નાખું, કારણ કે 10 ની 4 ઘાત તો થવાની હતી અને એક બીજી ઘાત વધારી, એટલે પ્રારંભિક દબાણ 3.9 પ્લસ 1 પોઈન્ટ કરો ને, 3.9 પ્લસ 1.013 કરો તો શું આવે છે? 4.913. ગુણ્યા 10 ની 5. પાસ્કલ એ લખી શકો, ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર પણ લખી શકો, તમારી જે મરજી. ચલો હવે બધી કિંમતો જ્ઞાત છે. P1 મળી ગયો આપણને 4.913 ગુણ્યા 10 ની 5. P2 ચલો સપાટી પર આવી ગયો, તો સપાટી પર દબાણ કેટલું હશે? P atmosphere. વાતાવરણ જેટલું. તો 1.013 10 ની 5 થઈ જશે મિત્રો. V1 કેટલું? તો કે ભાઈ 1 સેન્ટીમીટર, હું છે ને સેન્ટીમીટર ક્યુબમાં જ 1 રાખું છું. સેન્ટીમીટર. તો આપણો જવાબ પણ શેમાં આવશે? સેન્ટીમીટરમાં જાવ. સેન્ટીમીટર ક્યુબમાં જાવ. ચલો અંતિમ તાપમાન પ્રારંભમાં છે ને 20 સેલ્સિયસ છે અને અંતિમ 35. તો અંતિમ તાપમાન 35 પ્લસ 273 એટલે કેટલું થશે? 273 પ્લસ 35 308. અને સર આ દાખલામાં આપણે એક વસ્તુને આમાં સીરીયસમાં રાખીએ અને બાકી બધાને આમાં રાખીએ તો એમાં કઈ ફરક ના પડે? ના આમાં છે ને જો હું તને સમજાવું, P1 અને P2 ના એકમ સરખા છે એટલે ઉડી જશે. હા T1 T2 ના એકમ પણ ઉડી જશે. હા તો V1 નો જે એકમ હશે એ જ એકમ V2 નો થઈ જશે. હા સર ઓલા દાખલામાં એટલે એવું નહોતું. ઓકે એમાં ક્યાં પણ ગુણોત્તર નહોતો ને હા કર્યો. હા એમાં હા તો બરાબર. શોધવાનું જ ઓકે હતું સીધું, હે ને? હા સર ઓકે. 293. શું આવશે અહીંયા આગળ? 293. 293. બસ હવે આનું સાદુરૂપ આપો એટલે તમને સમથિંગ સેન્ટીમીટર ક્યુબમાં જવાબ આવી જશે. એ લોકોએ મીટર ક્યુબમાં શોધ્યું. હા એટલે જે પણ આન્સર આવે ને ગુણ્યા 10 ની ગુણ્યા 10 ની -6 -6. કરી નાખો એટલે મીટર ક્યુબ થઈ જાય. ઓકે ઓકે સર. ચાલે, તો એ તો હવે વાંધો નથી. સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 27 સેલ્સિયસ તાપમાને અને 1 વાતાવરણ દબાણે ઓરડાનું કદ આપ્યું છે. તો ઓક્સિજન, નાઇટ્રોજન, હવાની બાષ્પ અને બીજા બધા વાયુના અણુઓની સંખ્યા કેટલી? મિત્રો આપણને અણુઓની સંખ્યા પૂછી છે, તો શું આવશે મિત્રો? મોટો નિકેત. કયું સૂત્ર વાપરવું? હા એક્ઝેક્ટલી, કોઈક બોલ્યો હમણાં. શું આવશે મિત્રો? મોટો નિકેત વાળું સૂત્ર. મોટો નિકેત. તો PV બરાબર મોટો નિકેત. પણ મિત્રો જુદા જુદા વાયુઓ છે પણ દબાણ, કદ અને તાપમાન સમાન છે, તો પછી બધા માટે અણુઓની સંખ્યા પણ સમાન. સરખી જ હોય. અને એ હકીકતને શું કહેવાય? એવોગેડ્રો અધિતર્ક કહેવાય. યાદ છે મિત્રો? હા. તમને દબાણ આપેલું છે, કદ આપેલું છે, તાપમાન આપ્યું છે. બોલ્ટ્ઝમેન અચળાંકની કિંમત તમે જાણતા હશો કે 1.38 ગુણ્યા 10 -10 તો શું આ બધી કિંમતો મૂકીને તમને કેલ્ક્યુલેટરમાં સ્વિચો દબાવતા શીખવાડું કે આવડશે? આવડશે સર. આવડશે? હા. ચાલશે ને મિત્રો? ઇઝ ઇટ ઓકે? ઓકે. ઓકે. ચલો ક્વેશ્ચન નંબર 7. હિલિયમ પરમાણુ માટે ઓરડાનું તાપમાન 27 સેલ્સિયસ છે. અચ્છા, ઓરડાના તાપમાને, સૂર્ય સપાટીના તાપમાને અને 10 મિલિયન કેલ્વિન તાપમાને દરેક વખતે સરેરાશ ગતિ ઉર્જા શોધવાની છે. તો મિત્રો હિલિયમ તો કેવો વાયુ થાય મિત્રો? હિલિયમના પરમાણુ માટે છે, પરમાણુ. હિલિયમ પરમાણુ માટેની વાત છે. તો મિત્રો પરમાણુની સરેરાશ સૂર્ય ગતિ ઉર્જા એક પરમાણુની વાત છે, એક પરમાણુ.
તો સરેરાશ સુરેખ ગતિ ઉર્જાનું સૂત્ર શું છે મિત્રો? 3/2 3/2 kBT. મજાક કરી નાખી છે, મજાક થઈ ગઈ છે આ દાખલામાં. આમાં તાપમાનની અલગ અલગ કિંમતો મૂકવાની અને જવાબ લાવતા રહેવાનો છે. T1 તરીકે કેટલું? તો કે ભાઈ 27 સેલ્સિયસ એટલે 300 કેલ્વિન લો, એના માટે 3/2 kBT વાપરો. પછી T2 માટે બીજા કેસમાં તાપમાન તરીકે 6000 કેલ્વિન લઈને સોલ્વ કરો. અને ત્રીજા કેસમાં તાપમાનની કિંમત કેટલી દેશો મિત્રો તમે? 1 મિલિયન કેલ્વિન. 10 મિલિયન એટલે 10 ગુણ્યા 10 ની 6 કેલ્વિન. હા 10 આયા બાત સમજ में કરાવું કે ચાલશે? ચાલશે. એટલે સર 1 કરોડ કેલ્વિન ને? શું કહો છો? 1 કરોડ કેલ્વિન થાય ને 10 મિલિયન. મિલિયન નો મતલબ 10 ની 6 થાય. હા એટલે આમાં ટોટલ 10 મિલિયન એટલે 1 કરોડ. 1 કરોડ કેલ્વિન. 1 કરોડ ખબર નહીં પણ 10 ની 7 ઘાત થશે, બરાબર? હા હા आया बात समझ में? હા. કરો એક પછી એક બધા સોલ્વ કરતા જાઓ. આવડશે ને? હા હા સર. चलो क्वेश्चन नंबर 8. સમાન ક્ષમતાના 3 વાયુપાત્ર. ચલો બધા જ વાયુપાત્રની ક્ષમતા સમાન છે, એનો મતલબ કે કદ બધાનું સરખું. હા, ત્રણેય વાયુના કદ સમાન છે વાયુપાત્રના, અને તાપમાન અને દબાણ પણ સમાન છે. તો મતલબ શું થયો? અણુઓની સંખ્યા સમાન. E, V અને T ત્રણેય વાયુપાત્ર માટે સમાન હોવાથી તેમાં રહેલા જુદા જુદા વાયુ હોવા છતાં પણ અણુઓની સંખ્યા સરખી. તેમાં રહેલ જુદા જુદા વાયુઓ માટે પણ અણુઓની સંખ્યા સમાન હોય. હજી આને તો ખબર નહીં, જરૂર પડે કે નહીં, પણ આ તો થઈ ગયું હે ને. પહેલું પાત્ર નિયોન ધરાવે છે જે એક પરમાણિક છે, બીજું પાત્ર ક્લોરીન દ્વિપરમાણિક છે, અને ત્રીજું પાત્ર યુરેનિયમ હેક્ઝોફ્લોરાઇડ જે બહુપરમાણિક છે. તો શું દરેક પાત્રમાં અણુઓની સંખ્યા સમાન હશે? હા, તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આપણે લખી નાખ્યો છે કે દરેક પાત્રમાં અણુઓની સંખ્યા તો સરખી જશે. અને બીજો ક્વેશ્ચન કે શું ત્રણેય કિસ્સામાં આરએમએસ મૂલ્ય સમાન હશે? ત્રણેય કિસ્સાનું આરએમએસ મૂલ્ય સમાન હશે? તો મિત્રો આપણને ખબર છે કે વાયુ માટે VRMS નું સૂત્ર, ઘણા બધા સૂત્ર છે આપણી પાસે. તમારી જે ઈચ્છા પડે તમે વાપરી શકો, તમારે જે પણ ઈચ્છા પડે. તો √3RT/m જેનો એટલે તાપમાન તો બધાના સરખા જ છે, તો કેના વિશે અણુભારના વ્યસ્તપ્રમાણમાં જેવું કહી શકાય. તો ત્રણ પૈકી સૌથી વધારે અણુભાર કોનો હશે? યુરેનિયમનો હશે. યુરેનિયમ હેક્ઝોફ્લોરાઇડ એટલે UF6 એટલે યુનો 235 અને હેક્ઝોફ્લોરાઇડ એટલે પ્લસ 6 ગુણ્યા ફ્લોરિન. ફ્લોરિનનો કેટલો હોય? એક ફ્લોરિનનો ક્લોરાઇડ છે, હેક્ઝોક્લોરાઇડ છે, પણ મને લાગે ફ્લોરાઇડ હશે. 6 ગુણ્યા 35 પણ ફ્લોરિન છે કે ક્લોરીન છે? મને લાગે ફ્લોરાઇડ હોવું જોઈએ. UF6 હોય, UCl ના હોય. લેટ મી ચેક. યુરેનિયમ હેક્ઝોફ્લોરાઇડ એમાં તો સરખી આપી જ નહીં. આ એટલે દેખાય છે, આમ જોઈને ક્યાં કરવાની જરૂર છે, જોઈને ખ્યાલ આવી જાય છે ને. એક નિયોન છે, એક ક્લોરીન છે, ને એક યુરેનિયમ હેક્ઝોફ્લોરાઇડ છે. તો કોનો મોટો હોય અણુભાર? તો યુરેનિયમ હેક્ઝોફ્લોરાઇડ નો અણુભાર સૌથી મોટો એટલે એની ઝડપ સૌથી ઓછી. પણ કોનો અણુભાર સૌથી ઓછો હશે? તો કે નિયોનનો અણુભાર સૌથી ઓછો હશે. તો અણુભાર ઓફ નિયોન સૌથી ઓછો
તો तो एनो VRMS मतलब एनो VRMS સૌથી વધારે આયા बात વધારે. समझ में? હા ठीक है? हाँ सर. इज इट ओके फ्रेंड्स? हाँ सर. ઓકે સર चलो नेक्स्ट क्वेश्चन કયા તાપમાને વાયુ પાત્રમાં ઓર્ગનની સરેરાશ વર્ગિત ઝડપ વર્ગમૂળ એટલે કે VRMS સીધું VRMS લખ્યું હોત તો એ -20 સેલ્સિયસ તાપમાને રહેલા હિલિયમ વાયુના અણુની VRMS જેટલું થાય એટલે આ પેલું છે કે VRMS of argon is equals to VRMS of कौन से बीजो Helium. helium तो √3r temperature of argon अणुभार of argon is equals to √3r temperature of helium अणुभार of helium થશે મિત્રો હા તો છે જ. એટલે બંને બાજુ વર્ગ લઈ લો બંને બાજુ વર્ગ લો એટલે વર્ગમૂળ નીકળી જશે અને 3r પણ ઉડી જશે બંને સાઈડ થી તો ટેમ્પરેચર ઓફ આર્ગન અપોન અણુભાર ઓફ આર્ગન બરાબર ટેમ્પરેચર ઓફ હિલિયમ અપોન ટેમ્પરેચર ઓફ હિલિયમ અપોન અણુભાર ઓફ હિલિયમ થશે મિત્રો હા ચલો તો હવે મિત્રો મારે ટેમ્પરેચર ઓફ કયા તાપમાને આર્ગન એટલે આર્ગન નું ટેમ્પરેચર શોધવાનું છે તો ટેમ્પરેચર ઓફ આર્ગન ઇઝ ઇક્વલ ટુ શું થશે અણુભાર ઓફ આર્ગન અણુભાર ઓફ હિલિયમ ગુણ્યા ટેમ્પરેચર ઓફ હિલિયમ થશે મિત્રો ચલો અણુભાર ઓફ આર્ગન કેટલો છે 39.9 તમારે હિલિયમ હિલિયમ નું ખોટું આપ્યું ને 4 આવે 40 ના આવે એટલે જો ધ્યાનથી દેખો હવે દેખાય તમને કેટલું દેખાય છે હા હવે ચાલ જોયું સાચું જ લખ્યું જો દેખાયું હા અને ટેમ્પરેચર ઓફ ધ હિલિયમ કેટલું છે -20 ડિગ્રી સેલ્સિયસ કેલ્વિન માં ફેરવું ના ચાલે ના ચાલે ના ચાલે 253 કેલ્વિન થશે મિત્રો હા સર તો આપણો આન્સર કેલ્વિન માં આવશે પાછો आया बात समझ में રૂટ નહીં કરવો हाँ सर. रूट કેમ કાઢવાનું લા રૂટ શું કામ કાઢવાનું શેના માટે રૂટ કાઢવાનું તાપમાન તો મળી વર્ક ગયું કરે છે કે અલા પણ તાપમાન જ શોધવું છે ને આપણે તો હા સર તો તાપમાન તો મળી ગયું હવે શું છે તો આર્ગન નું તાપમાન મળી જશે આપણને હા કદાચ સેલ્સિયસ માં શોધવું હોય તો -273 કરી નાખો તો સેલ્સિયસ માં મળી જશે ઓકે ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ તો મિત્રો આ ચેપ્ટરના બધા જ દાખલાઓ અહીંયા આગળ જે તમારા સિલેબસમાં છે એ બધા અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે ઓકે યસ ઓર નો Yes sir. તો મિત્રો આ ચેપ્ટર ના જે દાખલાઓ તમારા કન્ટેન્ટમાં છે એ બધા પતી જાય છે અહીંયા આગળ થિયરીઓ આઈ થિંક આપણે લેક્ચરમાં જ લઈશું તો આજનો સેશન મિત્રો આપણે અહીંયા આગળ પૂરો કરીએ છીએ ઓકે શું હોમવર્ક હોમવર્કમાં બધા દાખલાઓ એક એક વાર લખજો બરાબર ઓકે સર આ કાલે બતાવવાનું હોમવર્ક હા એક એક વાર લખી નાખજો ને બધા દાખલા ક્યાં આટલા બધા છે એની આગળ હું વધારે હાથ પણ એ તો કરી નાખવું જોઈએ ને તમારે લેક્ચર પતે એટલે તરત ચલો તો ફ્રેન્ડ્સ આજનો સેશન અહીંયા આગળ આપણે ફિનિશ જાહેર કરીએ છીએ થેન્ક યુ બાય સર બાય બાય સર બાય 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 બાય